છે જે આવનારા દિવસની અંદર વધુ મજબૂત થશે અને જેને કારણે 16 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ 2025 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું પણ અનુમાન છે. આમ જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી હતી. આજે 13 ઓગસ્ટના રોજ એ સિસ્ટમ છે એ ડેવલપ થઈ ગઈ છે અને અત્યારે એ સિસ્ટમની મૂવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે. સામાન્ય રીતે અત્યારે જે સિસ્ટમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મૂવમેન્ટ કરી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અને અત્યારે એ સિસ્ટમનું લોકેશન જે આવી રહ્યું છે તે વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે એ સિસ્ટમ છે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. એટલે આવનારા દિવસમાં આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રના કાંઠા સુધી આવશે. એટલે મહારાષ્ટ્ર ઉપર આવી અને આ સિસ્ટમ છે એ વધુ મજબૂત થશે, કેમ કે અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ આવશે એટલે અરબ સાગર સુધી એનો શિયર ઝોન લંબાઈ શકે છે અને જેને કારણે અરબ સાગરમાં પણ અત્યારે ખૂબ સારો એવો કરંટ જોવા મળી રહ્યો છે. એટલે અરબ સાગર સુધી આનું શિયર ઝોન લંબાશે તો અરબ સાગરમાંથી આને એક નવી ઉર્જા મળશે, એક ભેજ મળશે ને જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ વધુ મજબૂત થઈ અને લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે. એટલે